એવું બોલે એવું બોલે. એક બેન ભારો લઈને નીકળી તો આપણે ગામડામાં તો એવું બહુ હોય, એક બે વાતો બેનું ની કરું, નહીં તો એમ થાય કે રોયા અમારી કઈ વાત ન લાવ્યા. તે હમણાં માથે હાઠીનો ભારો. આપણે ગામડાની મજા છે. હા, જો આપણે ગામડામાં કોઈ ફોન કરે, ક્યાં ગયા તાર બાપા, હાઠિયું ક્યાં વા, ક્યાં ગયા તાર બાપા, એ બગડે ગોદડા ધોવા ગયા. એવી જ રીતે સુરત ફોન કરો, ક્યાં ગયા તાર બાપા, તા કે કારખાને. તાર બા શું કરતા કે દોરા તોડે. આ બધું એનું છે, એવું કઈ છે નહીં. સ્થાન ફરે, બોલી ફરે. જો તમે આમાં જેટલા એરપોર્ટમાં પ્લેનમાં બેઠા છે એને ખબર હશે. ગૌતમ તમે ગયા છો પ્લેનમાં? ભોપાભાઈ ભોપાને મોકલ્યો હતો ને, એ વળી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેહાડ્યો હતો. હા, છેલ્લી એક ફ્લાઇટ હતી લંડન વાળી ને, એને વાયા દિલ્હી કરાવી. પૂછો ભગવાન, ટીવી વાળા પ્લેનમાં બેઠા 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 આના આ ડ્રેસમાં એક વાર ઉભો થતો. ભોપાઈ ઉભો થાય, બસ બેસી જાય. આના આ જ વેહમાં, બીજી ભાત નહીં કોઈ દી, એક જ રંગ. હા, આને અમારે રમદાન શેઠે કોઈ દી બુસ્કોટમાં ફેરફાર ન કર્યા, એક જ કલર ઠેઠ સુધી. ભોપાભાઈ હમણાં લગ્નમાં જવું હોય તો આ, ડાયરામાં જવું હોય તો આ. તે પ્લેનમાં જાવ ને તો એરપોર્ટની અંદર જે જાહેરાત થતી હોય એ કેવી મીઠી થાય કે ભલે પ્લેન 3 કલાક મોડું પડે, આમ એવું પોછું પોછું, કૃપયા ધ્યાન દીजिए दिल्ली जाने वाली फ्लाइट 1.5 घंटा डिले हो रही है, कृपया क्षमा कीजिए. આપણે એમ થાય હજી ભલે 3 કલાક મોડું થતું. આ મીઠું મીઠું જ બોલે, કૃપયા ધ્યાન દીजिए. આપણે એમ થાય ક્યાં ધ્યાન દેવાનું હોય છે. આની આ જ જાહેરાત રેલવે સ્ટેશન આવી આવો. प्लेटफॉर्म नंबर 2 पर से जाने वाली विरार फास्ट आ रही है, प्लेटफॉर्म से 2 फुट दूर रहिए. न्याली भैया अपना भावनगर डेपो में, भावनगर खोखा प्लेटफॉर्म नंबर 2 ऊपर गावू उभी था है तो ये आवशे. ड्राइवर पदुभा कैंटीन माली एनी बस ऊपर जाए. न्याली तमे तळाजा डेपा में आવો. तळाजा गोपनाथ वाया उसड़ी. સ્થળ ફરે એટલે એ બોલી ફરે. ટિકિટ પ્રમાણે ભાષા સાંભળવા મળે ને ભાઈ. કઈ 5 રૂપિયાની ટિકિટમાં કૃપયા ધ્યાન દીજે સાંભળવા મળે, એને હાટું 25,000 ખર્ચવા પડે. આગળ એરપોર્ટમાં જે બોલે એને તમે આગળ એસટી ડેપો બોલવા બેહાડો. સાહેબ એક બસ ખાલી જાય મને કહેજો. હે, કારણ કે અમુક એવું સાંભળવા હાટું બસ સ્ટેન્ડે જાય. કૃપયા ધ્યાન દીજે. જેટલું બોલો એટલું ટૂંકમાં મીઠું બોલો. મીઠું બોલશો ને તો તમે શું બોલશો એ સમાજ નહીં જોવે, ખાલી મીઠાશ. આ કોયલ બોલે છે એના શબ્દો નથી સમજાતા સાહેબ આપણને. કોયલ શું કહેવા માંગે રામ જાણે, દેતી હોય આપણને શું ખબર. સારું છે ને ભાષા નથી સમજ. આ ઊંધીડે ચૂચું ચૂચું ચૂ સારું છે નથી સમજતા એની ભાષા. એ હું કહેતા હોય શું ખબર. ઘી તો દેતા હોય ને, મારા દીકરા દવા ન મૂકે જોતા જઈશ, મારા દીકરા દવા ન મૂકે. હા કોયલ ખબર નહીં પણ મીઠું લાગે છે યાર. નહીં તો દેતી હોય કે માંડ અહીંયા આંબાની ડાળે બેઠી તો અહીંયા ખાટલા નાખીને બેઠા. મૂળ વાત એટલે શું બોલે છે એ સમજાતું નથી, છતાં મીઠું લાગે છે કે હજી બોલે તો સારું. એ શું કહેવા માંગે નથી, મોર શું કહેવા માંગે આપણને ખબર નથી, છતાંનો ટવકો મીઠો લાગે. ઘોડિયામાં હિચકતું ઘૂઘવાટા કરતું બાળક શું કહેવા માંગે ખબર નથી પડતી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે. શું થયું?
ના 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 લઈ લઉં લઈ લઉં મારી માવું લઈ લઉં. એ તો અમુક હો ને કે અમુક ડોસ્યો તેમ કે ભાઈ ભજન ગાવ હી હા હા ના દીકરા થાવમાં એમ કહી દો એવું ન માનવું કે આગળ રોયો આપણું લાવશે એને કરતા ભજન સાંભળી શીતરભાઈ. એમાં જો આ ટાયર છે ને ટાયર એ પુરુષ છે બેન. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર જે હવા છે ને એ સ્ત્રી શક્તિ છે. એક દી બે વરસડ કરતા હતા. હવાએ ટાયરને કીધું એ ટાયર આવ. એ તો અમે અંદર બેઠ્યું ને એટલે એકોની 60-60ની સ્પીડે કાંકરા ઉડાડતા જાઓ. જો આગળ અંદરથી અમે નીકળી જાય ને તો ક્યાંય ફાટી જાય તૂટી જતા. હા, અને વળી પાછા ગાડી પ્રમાણે ટાયર હોય. જો જેમ જેમ મર્સિડીઝ ગાડી હોય તો એને હા આમ ઝીણી નકશી હોય. હા, એમ્બેસેડરમાં થોડીક નકશી વધે. આવો ગામડામાં ટ્રેક્ટર આવડા કાતર્યા. પ્લેનમાં નકશી જ ન હોય. હાવ પ્લેન પ્લેન. એટલે કીધું હવાએ કે અંદર અમે બેઠી છે ને, અને વાત હાવ સાચી છે. આપણા ઘરમાં સ્ત્રીને બાદ કરી નાખો. લ્યો વાહ હું વધે મને કહો તમે હરખે હવ ભાઈઓ બેઠા હોય હામાં મૂછું મળતા તું સા કર્યો તમે કરો ને કાલ મેં કરી હતી. મારા આમ કોઈ મહેમાન ન આવે. હાથ ભાઈ વાંઢા. અરે છોડો તમે, રામાયણ જેવા ગ્રંથમાંથી સીતાજીનું પાત્ર સાહેબ કાઢી નાખો, પુસ્તક મટીને પસ્તી થઈ જાય. મહાભારત જેવા ગ્રંથમાંથી ખાલી દ્રૌપદીનું પાત્રને કાઢી નાખો સાહેબ, પુસ્તક મટીને પસ્તી થઈ જાય. જલિયાણ જોગીના જીવનમાંથી વીરબાઈનું પાત્ર કાઢી નાખો, ભોજ્યો ભાઈ ન જાય સાહેબ. સંસ્કૃતિની વાતું ન રહે. સંસ્કૃતિ ટકાવનારી આ દેશની સ્ત્રીઓ શક્તિઓ છે. વાતું થાય. 5 મહેમાન આવે રોટલા કરીને રોહડામાં આવી તો ખરો, તડીકાનો તારો ડોહો વરાળું આવે હાય છે. પણ એક ભાઈને ઘીરે ફોન કર્યો, 5 મહેમાન આવે છે, રસોઈ તૈયાર રાખજો. હવે ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે કઈ વાઈડાઈ લે નીકળી ગઈ હવા. ના આપણે તો યાદ છે સાહેબ, હજી આપણા બેઠા રહોડા છે હજી ગામડામાં આપણા. શીતલ દાદા રોટલા ઘડાતા હતા ને, હવે ફોન બોન નહોતા સાહેબ, પણ રોટલા ઘડાતા હતા ને એમાં તાવડી દાંત કાઢતી ને ત્યારે માવું 5 રોટલા વધારે કરી નાખતી હતી. મારી તાવડી દાંત કાઢે, નક્કી મારગડે મહેમાન આવતા હશે સાહેબ. આ સંસ્કૃતિના મૂળ છે સાહેબ. હા ચાલો ને, આજ તો અમારો એવો મૂળ છે હોટેલમાં જેમ એ નહોતું. તમારા મૂળને એરું કરડે. ભલે બિનજેરી પણ ડોંક તો મારે જ તે. ટાયરને કીધું કે 160ની સ્પીડે જાવ છો ને, પણ અંદર બેઠ્યો મેં એટલે સાંભળજો. ટાયરે કઈ થોડા એમ કઈ હવાઈ કર્યા વગર રે. એ વળી કીધું એ હવા હવાઈ એ અમે કડક આવરણ રાખીને બહારથી બેઠા છીએ એટલે, નકર તમે કારું ના ઢોળાઈ ગયા આવ. એ બે વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હકના રહેજો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ઢોળાઈ જાવ. ભલે કરોડપતિ બાપ હોય, કરોડપતિ પરિવાર હોય, પણ એનું સંતાન એક નાની ભૂલ કરી નાખે તો બજારમાં હાલેવા ન રહેવા દે. આ પ્રસંગો તમારી વાલ ટ્યુબ સાફ રાખવાના કાર્યક્રમો છે. આ ભજન ને આ બધું છે. હા એટલે એ બહુ ધ્યાન રાખજો. હા એ તો બહેનોની વાતોમાં બહુ મજા આવે. એ જે આમ બેસી જાય કોને ખબર અહીંયા કઈ સાપ હોય કે મારો રામ જાણે. અહીંયા થાય પછી જે ચાલુ થાય એમાં એક વાત તો કરે જ તે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં ખાઈ લે. સુરત જિલ્લામાં આની વાત જ નથી. સુરત જિલ્લામાં મેં સાંભળ્યું છે તમારા ભાઈ એકદમ ભગટ. બોલે બે
એકચ્યુઅલી એવું તો ખરું લે. અને ખરેખર આપણે એમ કે ને તમારા ભાઈમાં બુદ્ધિ નહીં, હું તમારી ભેગો છું. ખરેખર આ પુરુષમાં બુદ્ધિ છે જ નહીં. આ બુદ્ધિ હોય તો આ હામેલી જે આ ઘોડે ચડીને જે આપણે કપાણા એ ધંધા કરીએ ખરા. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં, એકદમ ભગત. ઘરમાં માળે જ વ્યવહાર કરવાનો. આવું કે તમારા ભાઈ વ્યવહારમાં માથું માળે જ નહીં, પણ તમે આવતા તો એવું માથું કાઢી ગયા ને આને હળ ઉઠતી નતા. એક વાત કહું ને બેનો ઘડી દાંત કાઢવા ને, હા તો વાંધો નહીં. તો ન્યાલી બેઠા બેઠા કે ઉડ ઉડ. ના મૂળ વાત ઉપર સાહેબ આવું હાસ્ય તો ઘણું ગમે એટલું કરી શકાય, પણ ભારો છે ને મને યાદ મીઠું બોલવાની વાત હાલતી. સારું બોલવું. બેન આમ હાથીઓનો ભારો લઈને નીકળ્યા. આપણે ગામડામાં મહેમાન આવતા ને એ હરખ થતા. અમારે ઘરે મહેમાન આવ્યા, એમાં મોટરસાઇકલ વાળા મહેમાન આવતા તો 10 ને કહેતા અમારા મહેમાન જ્યાં. હવે તો કોઈ ધડો કરતું નથી ગામમાં, મર્સિડીઝ આવે તોય સમય જ એવો થઈ ગયો છે. હા નહીંતર આ સડકે બેન 2 બસ નીકળતી, પછી 3, એક ભૂગુડાવાળા, એક મથાવાળા અને એક ઠળિયા. અહીંથી તો આ ડેમ છો પછી ઠળિયાવાળું બન્યું. બગડ ડેમ છો ને એ કેળો એમાં વયો ગયો. પછી અમારા કેળા થોડાક આકરા છે, અમારા ખાવડી ને કોજાન. હવે તો ડામર થઈ ગયો, નહીં તો બહુ આકરા કેળા હતા. આકરા એટલે હાવ આકરા. હા માંડ હાલીને હા મેં ખાળિયા ખોદેલા છે આ રોડે. આ બધું પાદરગઢ સાક્ષી છે. હા પાદરગઢના એ સમયના માણસોએ મારા હાથમાં પાણી પીધેલું છે રોજ. પાણીચ્યામાં બેન મારું નામ, પાવડિયામાં પાણીચ્યામાં લે તો આપણે કઈ જેવું કારકુનમાં અકલ લેતો. હા મસ્ટર લઈ લો નોરણ કહું તું આવી જાય 2 દી પછી હું હાજરી પૂરી નાખી. એક આડો લીટો પછી બીજે દી ઊભો લીટો. એક જ ખાળિયામાં એવું આવે હાજર હોય એના નામ ઉપર સોકડી. ખાળિયા ખોદવામાં હાજરી પૂરી એ સવારના ઓલામાં એક આમ લીટો અને પાછું બપોર પછીનો એક આમ લીટો, સોકડી જ મારવાની. એટલે કહેવાતું ક્યાં જતા હતા સોકડીયું ખોદવા. હા મજા આવતી, મજા આવતી એટલે મજા જ આવતી. આમ આગળ ઉસાહત કરાવું ને તો અડધા ઉસાહતમાં નીકળો અમારે ખાળિયા ખોદવા. અમારે કરાવવા નથી ઉસાહત, આપણે હાવ સતું નથી થવું. હું એક સતો છો એ બરાબર છે બાપ. એટલે બહેનોનો સ્વભાવ આમ ટૂંકમાં ભોળો. કા આ પાડે બોલે છે, હકીકત છે. કા એટલે તારે હમણાં વગાડ્યું, તારે જેટલા વગાડવા હોય પછી તાલ નો ભૂલી જતો કહેજે. હા અને હકીકત ને આપણે બહેનો આપણે ખરેખર પુરુષ ભોળા. હું કપાળ વાયલ્ડ કાંઈ ન હોય તો હવા કરતા હોય. આપણે જોજો કંઈક ખરીદી કરવા જાય ને તો શું કે જે હોય પેક કરીને આવે લાઈલાને યાર એકચ્યુઅલી જો એમાં પછી જોવાનું હાલ પેક કર. બેનો એમ નહીં કરે, બેનો કહો મારી મારીને લે. એટલા થોડા હોય ભાઈ, એટલા ન હોય મારા ભાઈ. હા અમારે આખડે જ ઓલી બેન લઈને ગઈ, એ કહેતી હતી ઓલી દુકાને લીધા. એટલા લીધા વેપારીના કાન કાપે હો. અને હરામ બરોબર જો સાંજલિયાના પડીકાના કોઈ દી રૂપિયા આપ્યા હોય તો હા કટલેરી લઈ ગયા. સાંજલિયાના પડીકા તો એમણે લીધા જ હોય. અમથા સીસી કેમેરા નથી નીકળ્યા ભાઈ. જાનમાં જઈ ન્યાલી ગ્લાસ જીક્યા વગર નથી રહ્યા આપણે. ટુસકો કરવો પડે લે, ગ્લાસ ચોરવાના ટુસકો. એમાં જે હવે આપણે શહેરમાં ગયા હે, અને શહેરમાં જે પાણીપુરી વાળા રે હિન્દી બોલે તમે સાંભળ્યું ન હોય કોઈ. હિન્દીને ધનુર થઈ જાય હિન્દી.
એ સોસાયટીમાં જે પાણીપુરી વાળો આવે ને એની હારે જે બાયું હિન્દી બોલે ભૈયા વારે મોટી મોટી પૂરી લેના તૂટેલી ફૂટેલી મત લેના તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે હિન્દી હિન્દી થ્રુ છે હિન્દી થ્રુ છે અરે એ ક્યાં કરો છો આ રસના શીશોડા આપણે હાલે ને આપણે રસ પીવા જાવું એટલે આમ 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 વટથી એમ ગયા 5 ગ્લાસ રસ આવવા દે એટલે ઓલો ગ્લાસ લે એમાં દોથો બરફ નાખશે પછી રહ નાખશે આપણે પૈસા દઈએ રહના અને બરફના ગાંગડા સૂહીને વહી આવીને આમાં પાછા હું કે બહુ ચલો તો બાયું એવું નહીં કરે બેનો એમ કહે ભાઈ 5 ગ્લાસ દેતો રસના તો ઓલો આમ બરફ નાખતો ને ભાઈ મારી દીકરી એને બરફ ન નાખે બોલો આખા રહ ના ભરી દે પછી શું કરે ખબર જેવા 2 ઘૂંટલા ભરે ને જેવો ખાલી નાખ થોડોક બરફ પૈસા રહ ના દે બરફ મફત લે આપણે હાવ વળમાં તૂટી ગયા આપણે પણ છેલ્લી વાત મેં કીધું ને કે છેલ્લી વાત કરી હાઠીઓનો ભારો મીઠું બોલો બેન આમ ભારો લઈને નીકળે મહેમાન એક બેનની ઘરે આવેલા છોકરો જોવા અને ઓલી બેને હાથ કર્યો કે બેન ઘડીક ભારો હેઠો નાખે આવી સાની રકેબી હેઠી કરતી જા હેઠી કરતી જાવ જેમ કુગ્યાડે કેમ ગલુડું હોય અરે બેન મારે તે કામ છે કે પેલી એક રકેબી હેઠી કરતી જાય ને કોણ મહેમાન આવ્યું તાકે મારા દીકરાને જોવા આવ્યા તાકે કયો ઓલો વાય આવે એને જોવા આવ્યા મહેમાન એના બાપ ઊભા થઈને વૈયા ગયા નો ભારો હેઠો નાખ્યો ને ઓલાના ઘીરે ભારો કરતી ગયા હાવ લેવા દે